આ સરકારે હાથે કરીને પેટ ચોળીને સૂળ ઊભું કર્યું. આ કાયદામાં જે વિરોધ ઉઠ્યો એ વિરોધ કરનારાઓનું એવું માનવું છે કે આ કાયદો એક તરફી થઈ ગયો કે ન કરે નારાયણને કોઈ ખોટી રીતે ફરિયાદ કરે તો શું એની કોઈ જોગવાઈ નથી. કાયદાને કારણે સવર્ણ વર્સિસ દલિત કે પછાત એવું થઈ જાય એવી સંભાવના છે. બેલેન્સ જાળવો ને. કોઈ એક વર્ગને તમે કે આ જ અપરાધી હોઈ શકે એવું શું કામ માનો છો? પણ આઝાદીના આટલા વર્ષો પછી પણ આપણે જો આવા કાયદા બનાવવા પડે તો આપણા માટે દુર્ભાગ્યપૂર્ણ ના કહેવાય? જેનજી નામનું જે આંદોલન બાકીના પડોશી દેશોમાં આપણે જોયું અને જે અરાજકતાના આપણે સાક્ષી બન્યા, એવું ન થાય એટલા માટે કહું છું સરકાર કે તંત્ર એને લશ્કરી ઢબે કામ કરી અને આમાં સુધારો કરવો જોઈએ. નમસ્કાર, હું છું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. પૂરા ભારતની અંદર અત્યારે જો કોઈ મુદ્દા પર ચર્ચા થઈ રહ્યો હોય અને વિવાદ થઈ રહ્યો હોય, વિરોધ થઈ રહ્યો હોય, તો એ મુદ્દો છે યુજીસી. કેમ ચર્ચામાં આવ્યું છે યુજીસી? તો તેનું કારણ છે કે યુજીસી દ્વારા જે નિયમો ઘડવામાં આવ્યા અને તેની અંદર એ નિયમોની અંદર એવી વાત કહેવામાં આવી કે દરેક યુનિવર્સિટી અને કોલેજોની અંદર તમારે ઇક્વિટી કમિટી બનાવવી પડશે અને એ કમિટી એસટી, એસસી, ઓબીસીના જે વિદ્યાર્થીઓ છે તેમને અન્યાય ન થાય અને જ્યારે આ મુદ્દા વિરુદ્ધ જો કોઈ તેમના વિરુદ્ધ કોઈ ફરિયાદ કરવામાં આવે છે તો જે કોઈ વ્યક્તિ હશે તેના પર કડક કાર્યવાહી થાય. આ વાતને ધ્યાનમાં રાખીને જે એસટી, એસસી, ઓબીસીના વિદ્યાર્થીઓ છે તેમને સમાનતા રહે, તેમની સાથે સ્વાભિમાનથી તે યુનિવર્સિટી અને કોલેજ કેમ્પસની અંદર કહેવાય કે એજ્યુકેશન મેળવી શકે, એક હેતુથી તેમના દ્વારા વાત કરવામાં આવી અને મૂળભૂત રીતે સુપ્રીમ કોર્ટ દ્વારા ગાઈડ કરવામાં આવ્યું હતું યુજીસીને, કારણ કે તેમના દ્વારા જે ડેટા આપવામાં આવ્યા 2016-17 અને 23-24 સુધીના ડેટા હતા જેની અંદર જાતિગત ભેદભાવ એ વધી રહ્યો છે. આ પ્રકારના આંકડાઓ રજૂ કરવામાં આવ્યા યુજીસી દ્વારા અને પછી સુપ્રીમ કોર્ટે ગાઈડલાઇન્સ આપી અને કહ્યું, આદેશ કર્યો. એટલા માટે યુજીસીએ આ નિયમ બનાવ્યા. જો કે આ મુદ્દે એટલા માટે વિરોધ થઈ રહ્યો છે કારણ કે જનરલ જે લોકો છે, કેટેગરીના લોકો છે, તેમને એવું લાગી રહ્યું છે કે ક્યાંક આ કાયદાની અથવા તો નિયમોનો દુરુપયોગ પણ થઈ શકે, જે રીતે એટ્રોસિટીની અંદર પણ અમુક કેસોની અંદર દુરુપયોગ થાય છે. એટલે આ સમગ્ર મામલે અત્યારે વિરોધ થઈ રહ્યો છે. આ જ મુદ્દા પર વાત કરવા માટે મારી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે અને વિસ્તૃત તેમની સાથે ચર્ચા કરવી છે કે આ નિયમોને લઈને વિરોધ અને વાસ્તવિકતા શું છે. સર નમસ્કાર, આપનું સ્વાગત છે. જી નમસ્તે. નમસ્તે સર, જે રીતે મુદ્દો પૂરા ભારતની અંદર ચર્ચામાં છે અને આ મુદ્દે ક્યાંક આવનારા દિવસોમાં વર્ગ વિગ્રહ પણ સર્જાય પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે શૈક્ષણિક સંસ્થાઓની અંદર જો આ વાત આ અમલીકરણ થશે તો એવું માનવામાં આવી રહ્યું છે કે ક્યાંક ભેદભાવ છે તે શૈક્ષણિક ક્ષેત્રમાં વધી જશે. મૂળભૂત રીતે મેં પૂર્વ ભૂમિકા બાંધી એ છે, આપ કેવી રીતે જુઓ છો? ભૂમિતભાઈ, આ સરકારે હાથે કરીને પેટ ચોળીને સૂળ ઊભું કર્યું. આ જે નવો સુધારો યુજીસીએ કર્યો એ મોટા ભાગે એમાંય સુધારો કરે છૂટકો છે, કારણ કે જે આશયથી કર્યો છે એ આશય તો સરતો સરશે, વિવાદ એનાથી વધુ વકરી ગયો છે. જી, યુજીસી નો એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, એને કાયદો પેલા શું કર્યો ઈ જાણી લઈએ, શું કામ કર્યો ઈ જાણી લઈએ, પછી એની ઇફેક્ટ વિશે કહું. આપને ખ્યાલ હોય તો હૈદરાબાદ યુનિવર્સિટીના એક રોહિત વમુલા નામનો એક છાત્ર હતો. રોહિત વમુલા હૈદરાબાદ યુનિવર્સિટીના, અને એક પાયલ તડવી નામની એક છાત્રા. આ બંનેએ સુસાઇડ કરેલું. રોહિતનું છે 2016 નો કિસ્સો છે, પાયલબેન તડવીનો છે 2019 નો કિસ્સો છે. આ બંને જે છાત્રો છે એને સુસાઇડ કરેલું પડ્યું, કારણ કે આપણે જેને રેંગિંગ શબ્દથી જાણીએ છીએ, રેંગિંગ, એ રેંગિંગ કરતા પણ વિશેષ એની સામે જાતિવાદને લગતી કોઈ એની સામે એની હેરાન કરવામાં આવ્યા, અને એટલી હદે હેરાન કરવામાં આવ્યા કે એ છાત્રએ સુસાઇડ કરી લેવું પડ્યું યુનિવર્સિટીમાં. એટલે
સુપ્રીમ કોર્ટમાં એ મામલો ગયો, બહુ ચગ્યો હતો, એટલે સુપ્રીમ કોર્ટમાં એ મામલો ગયો અને સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, કારણ કે બધી કોલેજ અને યુનિવર્સિટી જે છે એ યુજીસી ની હેઠળ આવે, અંડરમાં આવે, એટલે એને જી સુપ્રીમ કોર્ટે એને ફટકાર કરી કે ભાઈ તમારામાં કોઈ એવી વ્યવસ્થા કેમ નથી, કોઈ છાત્રાએ આપઘાત કરવો પડે ત્યાં સુધી રેંગિંગ થાય અથવા એની એને પરેશાન કરવામાં આવે તો તમારી પાસે કોઈ મેકેનિઝમ નથી, આવું કેમ ચલાવી લેવાય? સુપ્રીમ જી કોર્ટના એ આદેશને અનુસાર યુજીસીએ કેટલાક નીતિ નિયમો ફેરવા. અત્યાર સુધી જે અમલમાં હતા એ 2012 ના નીતિ નિયમ હતા, 2012 ઘડાયેલા. એમાં આ બધી વાત તો હતી, પણ એમાં શું હતું કે એમાં કશું કઈ બહુ એક્શન એવા નતા લેવાતા કે જેને તમે ધડારૂપ કહી શકો. ખાલી કાયદા બધા હતા, પણ પોથી માના રીંગણા જેવા. કાગળ ઉપર કાયદો, કોઈ ફરિયાદ કરે તો પછી કે તપાસ કરશું ને હશે ને હવે પછી માંડી વાળો, ટૂંકમાં સજાની બહુ મોટી પ્રાવધાન નહોતું, અથવા તો બીજી કોઈ એના માટે સ્પેશિયલ જોગવાઈ નહોતી. જી યુજીસીએ હમણાં જે 2026માં, એ મેં વાત કરી 2012 ની છે, હવે 2026માં 13મી જાન્યુઆરી થી લાગુ કરી દીધો. 15મીએ જાહેરાત કરી, 13મી જાન્યુઆરી થી આખા દેશમાં જેટલી પણ યુનિવર્સિટીઝ છે, 52,000 છે, 52,000 યુનિવર્સિટી અને કોલેજીસ છે, એમાં કાયદો રાતોરાત લાગુ પાડી દેવામાં આવ્યો. શું કાયદો છે એ કહો. કાયદામાં યુજીસીએ 2012 ના પરિપત્રમાં જે જોગવાઈ હતી એમાં થોડોક ઉમેરો કર્યો. 2012 ની જોગવાઈમાં હતી એસસી એસટી એવા છાત્રોની જો કોઈ આવી રીતે અપમાનિત કરે તો એની સામે એક્શન લેવા. એસસી એસટી એટલે આપણે અનુસૂચિત જાતિ જનજાતિ એમ કહીએ છીએ, રાઈટ? નવા જે કાયદો આવ્યો છે યુજીસી નો, એમાં એસસી એસટી ઓબ્લિક ઓબીસી ને પણ ઉમેરવામાં આવ્યા. હવે તમે જુઓ ભૂમિતભાઈ, આનો બહુ મોટો વિરોધ થયો છે. ઓબીસી એ કોઈ કાસ્ટ નથી, એ વર્ગ છે. વર્ગ છે, કાસ્ટ નથી. એટલે તમે કોઈને ઓબીસી કહીને એટ્રોસિટી સામે એવું ના કોઈ ઓબીસી તરીકે કોઈને ચીડવતું નથી અને એમાં એટ્રોસિટી એવું લાગે નહીં. પણ પેલી વાત આપણે યુજીસીએ જે ભલામણ કરી એ કહી દઉં. યુજીસીએ એસસી એસટી ઓબ્લિક ઓબીસી ને પણ આમાં સામેલ કરી દીધો. અને આપની જાણ ખાતર આ બધી જે સામેલ જે ગીરી થઈ છે એ આમાં કોના આધારે સરકારે કરી અથવા તો યુજીસીએ કરી ખબર? કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ જે છે એની એક કમિટી હતી. એ કમિટીએ ભલામણ કરેલી સરકારને કે આમાં ઓબીસી નો પણ સમાવેશ કરો, એટલું જ નહીં એમાં બીજા કેટલાક પ્રાવધાન કરો. એટલે યુજીસીએ નવો કાયદો બનાવવામાં ઓબીસી ને પણ ઇન્ક્લુડ એને ઉમેર્યા. અને કાયદો શું બનાવ્યો કે હવે દેશભરની કોઈ પણ યુનિવર્સિટીમાં આ પ્રકારની ક્યાંય ફરિયાદ મળે, એસસી એસટી કે ઓબીસી નો છાત્ર ફરિયાદ કરે તો 7 જ દિવસમાં, 7 days, એક જ અઠવાડિયામાં એની તહકીકાત, પ્રાથમિક તપાસ કરી લેવી. તપાસ કર્યા પછી 90 દાડાની અંદર, 3 મહિનામાં, 90 days, 90 દિવસમાં સજા સુનાવી દેવી. સજા શું હોઈ શકે? એ છાત્રને યુનિવર્સિટીમાંથી બેદખલ કરવો, કાઢી મૂકવામાં આવે. એની કેરિયર ભલે જે થવું થાય, પણ અને જો એ કાયદાનો ભંગ કરે કોઈ પણ કોલેજ અથવા યુનિવર્સિટી, તેની માન્યતા પણ, તો જો તે કોલેજની ગ્રાન્ટ પણ રદ કરી શકાય, ગ્રાન્ટને રોકી શકાય અથવા એની માન્યતા પર રદ કરી શકાય. જી હવે કોઈ પણ પછાત કે પીછડી જાતિ કે અન્યાય કે શોષિત કે પીડિત વર્ગને કોઈ સંરક્ષણ મળે એમાં જરાય ખોટું નથી. સ્વાભાવિક છે, એક એ જરૂરી પણ છે. હા, પણ જે આ કાયદામાં જે વિરોધ ઉઠ્યો એ વિરોધ કરનારાઓનું એવું માનવું છે કે આ કાયદો એક તરફી થઈ ગયો. કારણ એવું છે ભૂમિતભાઈ, આ કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી કે ન કરે નારાયણને કોઈ ખોટી રીતે ફરિયાદ કરે તો શું, એની કોઈ જોગવાઈ નથી. હવે એક એડવોકેટને મેં ટીવીમાં સાંભળ્યા છે, એક એડવોકેટ એણે કીધું
કે આમાં બનવા કેવું પામે ઈ કહું. કારણ કે આ કોલેજીસ છે, યુનિવર્સિટી છે, એટલે પરિપક્વ છાત્રો છે, કોઈ નાદાન કે બાળક બચ્ચા નથી. મેચ્યોર છે બધા. હા, હવે ઈ વકીલ ધારાશાસ્ત્રીનું એમ કહેવાનું છે કે બે ઘડી માની લ્યો કે કોઈ છાત્ર, પછી ભલે કોઈ પણ કોમ્યુનિટીમાંથી હોય, જેને અત્યારે એટ્રોસિટી જેવું લાગી શકે છે, એવા કોઈ વર્ગમાંથી કોઈ પણ કોમ્યુનિટીનો છાત્ર કોઈ સવર્ણ યુવતીને અથવા છાત્રાને કોઈ પણ હિસાબે પરેશાન કરે અથવા તો આઈ લવ યુ એવું કઈ બોલે દાખલા તરીકે, અને એની છેડતી કરે, માની લ્યો. હવે બે ઘડી માની લ્યો કે ઈ છાત્રા આનો વિરોધ કરે અથવા એને માની લ્યો કે ઝાપટે મારી લે યા વિરોધ કરે બે ઘડી, તો સંભવ છે, આ ધારાશાસ્ત્રીનું એમ કહેવાનું છે કે તો સંભવ છે કે એ છાત્ર આ યુવતી વિરુદ્ધ આ જ કલમ હેઠળ ફરિયાદ નોંધાવે. અને ફરિયાદ નોંધાવે એટલે શું થાય? 7 દિવસમાં નક્કી થાય કે ખરેખર ઘટના બની છે કે કેમ. તો બની છે તો કે યસ બની છે, ફરિયાદ છે. 90 દાડામાં એ યુવતી જે ખરેખર તો ઈ પીડિતા છે, એને ઓલા છોકરાએ હેરાન કરી હોય છે, તો પણ ઈ છોકરી કે છાત્રાને કાઢી મૂકવી પડે યા તો પનિશમેન્ટ કોઈ પણ પ્રકારનું એની કેરિયરને નુકસાન થાય એવું થાય. આવી જોગવાઈ હવે નવામાં છે એવું ધારાશાસ્ત્રી કહે છે, ને એને કારણે જ ખાલી ધારાશાસ્ત્રીની દેશભરની યુનિવર્સિટી કોલેજીસમાં મોટા ભાગે સવર્ણ સમાજ જે છે એ અત્યારે વિરોધ કરી રહ્યો છે. એનું કારણ આ છે. અને કમિટીની અંદર પણ કોઈ સ્થાન નથી. જે ઇક્વિટી કમિટી બનાવવામાં આવી એની અંદર પણ હજી આ તો ઈ જ કહું છું, આ હજી તો એક જોગવાઈની વાત કરી. યુજીસીએ 2026માં જે ટૂંકમાં અત્યારે જે કાયદો લાગુ પડ્યો, એ કાયદામાં શું કીધું છે કે દરેક કોલેજ અને યુનિવર્સિટીએ આ બાબતમાં એક ઇક્વિટી કમિટી, ઇક્વિટી સ્ટુડન્ટ, ઇક્વિટી સ્કોડ્સ અને ઇક્વિટી સેન્ટર, ટૂંકમાં સમાન રીતે કમિટી બનાવવી, એમાં એક કોમન સેન્ટર બનાવવું અને એક સ્કોડ બનાવવી જાંચ તપાસ વાળી. એ સ્કોડ જે હોય એ આખી કોલેજ કે યુનિવર્સિટીમાં ગમે ત્યારે આપણે જેને સરપ્રાઇઝ ચેકિંગ કહેવાય અથવા તો જેને સર્જિકલ સ્ટ્રાઇક જેવું કહેવાય, એવી રીતે એ સ્કોડ જે છે એ ચારેકોર આંટા મારે કે ક્યાંય કોલેજમાં કોઈ પણ પછાત કે દલિત કે એવા કોઈ છાત્રની કે ઓબીસીની કોઈ ઠઠ્ઠા મસ્કરી કે કોઈ કરતું નથી ને એમ એની તપાસ કરે. રાઈટ? એ સ્કોડનું કામ છે. માની લો કે આવો કોઈ કિસ્સો હોય તો એ સીધો આવે મેનેજમેન્ટ આ કમિટી પાસે, જેને ઇક્વિટી કમિટી કહે છે. એ કમિટી પાસે આવે, કમિટી એને સેન્ટરમાં લઈ જાય, ઇક્વિટી સેન્ટરમાં જે તે કોલેજમાં. આ ફરજિયાત કરવામાં આવ્યું છે યુજીસી તરફથી, ઇક્વિટી કમિટી, ઇક્વિટી સેન્ટર અને ઇક્વિટી સ્કોડ, ટૂંકમાં સમાન સેન્ટર કોમન, અને એ પ્રકારની ત્રણેય વ્યવસ્થા ફરજિયાત. અને એમાંય પાછું ઓબીસી છે, દલિત છે, માઇનોરિટી છે, એસસી એસટી છે, વિકલાંગ છે, મહિલા છે, બધા છે, પણ એમાં એક પણ સવર્ણને રાખવામાં નથી આવતા. આ નંબર 2 પ્રકારનો જે સૌથી મોટો વિરોધ ઉઠી રહ્યો છે આને કારણે ઉઠી રહ્યો છે. અને ત્રીજી વાત એવી છે કે આ બધા નીતિ નિયમો જે છે એ મોટા ભાગે બાકી બધી જ કોલેજોમાં અને યુનિવર્સિટીમાં લાગુ પડે છે, એપાર્ટ ફ્રોમ મદ્રેસા જેવી માઇનોરિટીઝને લગતી કેટલીક સંસ્થાઓ છે એમાં નહીં. એટલે આ ત્રણેયને અત્યારે દેશભરના કોલેજિયન્સ થી માંડી અને છાત્ર સંગઠનો જેને કહી શકાય, એને અત્યારે ચારેકોર વિરોધનો સૂર ઉઠાવ્યો છે. અને એ સૂર એવો બની રહ્યો છે કે આપની જાણ ખાતર 1974 ગુજરાતમાં નવનિર્માણ આંદોલન થયેલું. એમાં ચિમનભાઈ પટેલ જે તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી હતા. એની સરકાર, ચૂંટાયેલી સરકાર હતી, એ સરકારને પણ ઘર ભેગું થવું પડ્યું. ભૂમિતભાઈ, છાત્ર આંદોલન છે ને એ સૌથી સેન્સિટિવ હોય છે. જેમ કે નેપાળની અંદર જેનઝી વાળું જે આખું આંદોલન થયું છે, બાંગ્લાદેશમાં પણ એ જ થયું, જેનજી વાળી જ થઈ છે. એટલે શેખ હસીના આપણે ત્યાં અત્યારે જુઓ શરણાગતિ તરીકે છે, પ્રધાનમંત્રી હતા તે, અને બાંગ્લાદેશમાં હું હાલત છે બધા જાણીએ છીએ. તો જ્યાં છાત્રો આંદોલન કરે, આપણે આસામ ગણ પરિષદ નામની એક જમાનામાં આસામમાં એના મુખ્યમંત્રી પ્રફુલ્લ મહંતો, તો એ પણ છાત્ર આંદોલન હતું અને ચીફ મિનિસ્ટર બની ગયા હતા.
એટલે છાત્રો જ્યારે કોઈ આંદોલનમાં પડે તો યા તો ચીફ મિનિસ્ટર, એનો નેતા હોય ચીફ મિનિસ્ટર બની પણ શકે, અથવા તો છાત્ર જેની વિરુદ્ધમાં ચીફ મિનિસ્ટર રાજીનામું આપવું પડે. આટલી હદે સેન્સિટિવ કાર્યક્રમ હોય છે. યસ, તો અત્યારે દેશભરમાં આ પ્રકારનું છાત્ર આંદોલન જે છે આકાર પામી રહ્યું છે આ યુજીસી ના બે નવા નિયમ પ્રમાણે, એના કારણે. જી, અને એ જે કાયદો કર્યો છે એને બધા જ છાત્રના લોકોથી માંડીને બીજા બધા લોકો એને રોલેટ એક્ટ 1919, એટલે કે 1919 અંગ્રેજોએ મહાત્મા ગાંધી સહિતના સ્વાતંત્ર્ય સેનાનીઓને કચડી નાખવા, એની ચળવળને ભૂંસી નાખવા, દબાવી દેવા એક કાયદો ઘડેલો. એ કાયદાનું નામ હતું રોલેટ એક્ટ 1919. એમાં બીજું કાંઈ નહીં, નો દલીલ, નો અપીલ, નો વકીલ, સીધું કોઈ વોરંટ બોરંટ કાંઈ નહીં, સીધી ધરપકડ ને સીધા એને જેલમાં. ઓહો, એ કાયદો હતો અને એને કાળો કાયદો કહેતા. મહાત્મા ગાંધીજી સહિતના લોકોએ એના વિરોધમાં 6 એપ્રિલ 1919 રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન આપ્યું હતું. 6 એપ્રિલ 1919 એ રાષ્ટ્રવ્યાપી બંધ આપ્યું. એને કારણે બંધ તો પડાણું જ પડાણું, અંગ્રેજો ઓર ભડકા અને દેશભરમાં એટલો બધો આની વિરુદ્ધમાં આ કાળો કાયદો છે એટલે એને જવું જ જોઈએ, કાળો કાયદો હાલવો ન જોઈએ એમ કરીને મહાત્મા ગાંધીના એલાનને કારણે દેશભરમાં એટલો વંટોળ થયો કે એનો એન્ડ ક્યાં આવ્યો ખબર ભૂમિતભાઈ? એનો એન્ડ આવ્યો જલિયાવાલા બાગ સુધી. જે હત્યાકાંડ આપણે જોઈએ ને, મહાત્મા ગાંધીના સત્યાગ્રહ થી શરૂ થઈને જલિયાવાલા બાગ સુધીની જે આપણે કરુણાંતિકાઓ જોઈ છે, એમાં આ કાળો કાયદો જે છે એનો સૌથી મોટો રોલ છે. અત્યારે યુજીસીએ જે આ કાયદો કાઢ્યો એને રોલેટ એક્ટ 1919 જેવો જ ગણાવવામાં આવી રહ્યો છે અને છાત્ર સંગઠનો ભયંકર વિરોધ કરી રહ્યા છે. સુરતમાં અને રાજકોટમાં બ્રહ્મ સમાજે આવેદનપત્ર આપ્યું છે કલેક્ટરને કે આ તમે પાછો ખેંચો, નહીતર અમે કઈ કાર્યવાહી કરવા જઈશું, આંદોલન વગેરેની. મહેસાણામાં સરદાર પટેલ સેવા દળ નામની જે સંસ્થા છે પાટીદારોની, એને પણ મામલતદારથી માંડીને સ્થાનિક વહીવટી તંત્રને આવેદનપત્ર અને લેખિતમાં આપ્યું છે. એને વડાપ્રધાન, રાષ્ટ્રપતિથી માંડી વડાપ્રધાન સુધીના અને અહીંના ગૃહમંત્રીથી માંડીને લાગતા વળગતા બધા જ ને ઉદ્દેશીને એક બાકાયદા આવેદનપત્ર આપ્યું છે કે જો તમે આ કાયદાને પાછો નહીં ખેંચો તો અમારે શેરી ગલીમાં ઉતરવું પડશે. કારણ કે આ કાયદો ખરેખર જે હેતુસર ઘડવાયો, હેતુ શું હતો કે કોઈને જાતિ, લિંગ કે બાકીના કોઈ પણ રીતે એને અપમાનિત કરવામાં ના આવે, એની સાથે અન્યાય કરવામાં ના આવે કે આ પર્ટિક્યુલરલી કોઈ જ્ઞાતિનો છે, જાતિનો છે એટલે કોઈ એને ન કરે, તમામ સમાનતા જળવાઈ રહે એટલા માટે ખરેખર કાયદો કર્યો. પરંતુ થયું ઉલટું. આમાં જેણે આ નવો કાયદો બનાવ્યો છે એ કાયદાનું નામ શું આપ્યું છે? નામ છે પ્રમોશન ઓફ ઇક્વિટી ઇન હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ રેગ્યુલેશન 2026. આવું લાંબુ લચક નામ છે. પણ એ બધું છોડીએ, 2026 ટૂંકમાં હમણાંનો જે કાયદો છે એક તરફા હોય એવું આખા દેશમાં અત્યારે લાગી રહ્યું હોય એમ કોલેજિયન્સ બધા બહાર નીકળી ગયા છે કે આમાં નૈકરા સવર્ણો જે છે એને તમે પહેલેથી જ પ્રાથમિક દ્રષ્ટિએ જ માની લીધા કે અપરાધી તો ઈ જ હોય, એમ માની લીધા. એટલે ભાઈ એવું તો ના હોય. અપરાધ તો કોઈ પણ કરી શકે ને. સવર્ણો જ અપરાધી છે અને અપમાનિત કેવળ ને કેવળ આ જ સમાજ થાય, એસસી એસટી કે ઓબીસી. એવું શું કામ? કોઈ બ્રાહ્મણ હોય કે વણિક હોય કે ક્ષત્રિય હોય કે પાટીદાર હોય, એની પણ કોક એની જાતિને લઈને અપમાનિત કરી શકે કે નહીં? તો માન સન્માન દરેકનું સરખું હોય ને. હા. અને બીજું, ભારતનું બંધારણ જે છે, બંધારણની કલમ જે છે 14, 15 અને 21, એ શું સૂચવે છે? કોમન, બધા તમામ નાગરિકો સરખા છે, ઊંચ નીચ નહીં, ભેદભાવ નહીં કોઈ વચ્ચે. હા. તો માની લ્યો કે તમે અત્યારે આપણે માનીએ છીએ વર્ષોથી જે પીડિત શોષિત વર્ગ છે એને એમ હોય કે અમે અસમાન રીતે અમારો વિકાસ થયો છે અથવા તો અમારો ઉછેર થઈ નથી શક્યો, તો અમને વિશેષ ન્યાય મળે એટલે કેટલાક એને વિશેષ અધિકારો આપવામાં આવ્યા. તો સારી વાત છે. પણ એનો અર્થ એ ન થવો જોઈએ કે સવર્ણો માત્ર ને માત્ર માઇનોરિટીઝ કે દલિત કે એસસી એસટી ને હેરાન કરવા સવર્ણોને એનો કોઈ અધિકાર છે અથવા તો એકાધિકાર છે કે યા તો એની કોઈ મોનોપોલી છે. એવું તો નથી. છાત્રોમાં તો ગમે તે એકબીજાને મસ્કરી, ઠઠ્ઠા મસ્કરી કરી શકે, કોઈ સાચી કે ખોટી પણ કરી શકે.
તો જે છાત્ર સંગઠનો અત્યારે દેશભરમાં આંદોલન કરવા નીકળ્યા છે એનું કહેવાનું એમ છે કે આ તમે જે યુજીસીએ કરવા ગયા કંસાર થઈ ગઈ થૂલી. તમે ઉલટાનું એવું વ્યવસ્થા કરી જેનાથી વર્ગ વિગ્રહ ઉલટાનો જાતિવાદક જે તમે સમાવવા માંગો છો ને બધાને સરખા માનવા એને બદલે અત્યારે કાયદાને કારણે સવર્ણ વર્સિસ દલિત કે પછાત એવું થઈ જાય એવી સંભાવના છે. આવા કારણોસર અત્યારે દેશભરમાં આંદોલનો ચાલી રહ્યા છે. હાલાકી બીજા કેટલાક ઘટનાઓ બની એને કારણે એ જે આંદોલન જે છે એના બહુ જાજા અત્યારે વેવ્સ નથી આવતા. જેમ કે આજે જ અજીત પવારજીનું નિધન થયું પ્લેન ક્રેશમાં, એટલે અત્યારે બધે એ ચાલી રહ્યું છે એટલે આ વાત દબાઈ ગઈ છે આમ જુઓ તો. અને ભગવાન કરે ને સરકાર આનો ફાયદો ઉઠાવી, ભલે આ દુર્ઘટના ખતરનાક બની કરુણતા છે નો ડાઉટ, પણ હવે જે વેક્યુમ મળ્યું અને સમય મળ્યો છે થોડોક ઈ બાના હેઠળ પણ, તો કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રીએ જો કે સ્પષ્ટતા તો કરી પણ છે કે ભાઈ આવું બધામાં મેં જોયું છે દેશભરમાં આ પ્રકારની લાગણી પ્રવર્તી રહી છે, તો અમે એમાં સંશોધન કરીશું, સુધારો કરીશું. એટલે આશ્વાસન આપ્યું, પણ હજી સુધી એનો કોઈ જીઆર બહાર નથી પડ્યો. એટલે લોકોને એમ લાગે કે આશ્વાસન ખાલી મૌખિક છે, ચાલે નહીં, આનું લેખિતમાં જ પરિપત્ર બહાર પડવું જોઈએ. એટલે અત્યારે ચારેકોર આંદોલન ચાલી રહ્યું છે. જી સર, ક્યાંક ભાજપના નેતાઓ પણ, કારણ કે ક્યાંક કોંગ્રેસ વર્સિસ ભાજપ પણ આમાં ઘણા લોકોએ, જેમને કારણ કે વર્ષોથી જે પોલિટિકલ પાર્ટીઝ જાતિવાદના રાજકારણના કારણે જ જે જીતતી આવી છે અને કામ કરતી આવી છે, એ લોકોએ ફરીથી પણ આને એક શસ્ત્ર તરીકે પણ ક્યાંક ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ ઘણા ખરા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ જે સવર્ણ સમાજમાંથી આવે છે તેમને પણ સોશિયલ મીડિયા પર અથવા તો સામે ખુલ્લે આવીને કહ્યું છે. ધારો કે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રવક્તા છે, તેમને પણ આ વાત કહી છે કે ભાઈ આના માટે કંઈક સંશોધિત થવું જોઈએ અને કંઈક આની અંદર ફેરફાર થવા જોઈએ. મૂળ પ્રશ્ન પર આવું તો સર, હું સમજુ છું ત્યાં સુધી જ્યારે પણ કોલેજમાં કોઈ પણ હોય છે ત્યારે એક ક્લાસની અંદર કોઈ પણ મિત્રતા થાય કે કોઈ તમારો બેન્ચમાં તમારી સાથે બેસનાર વ્યક્તિ હોય, એ ક્યારેય આપણે તેને જાતિ આધારિત કોઈ સાથે મિત્રતા નથી હોતી અથવા તો જાતિ આધારિત કોઈ સાથે આપણે મન મેળાવ નથી હોતો. તો તમને એવું લાગે છે કે આ સંસ્થાઓની અંદર તો ક્યારેય ઊંચ નીચ હોતી જ નથી, કારણ કે સમયગાળો તો એવો છે કે જે મિત્રતા પણ હોય અને જ્યાં ભણવાનું પણ એક જ ક્લાસમાં હોય, તો પછી આનાથી એવા પણ ડિવાઈડ થઈ જશે કે ભાઈ જો આપણે મસ્તીમાં પણ કોઈ વ્યક્તિને ક્યાંક કઈ મારાથી કહેવાઈ જશે તો કદાચ એ કાયદાનો દુરુપયોગ કરે. તમે સાચા છો ભૂમિતભાઈ, પણ જુઓ આ દુનિયામાં તુંડે ટુંડે મતિર ભિન્ના, કોઈ એક મત ક્યાંય હોતો નથી જગતમાં. આપણા ઘરે તમે 6 સભ્યોનું કુટુંબ હોય તો તમારે 3 શાક કરો ત્યારે મેળ પડે. એક શાકથી 6 જણા સંતુષ્ટ નથી થતા. કોઈને ગુવાર ભાવે, કોઈને બટેટા, કોઈને રીંગણા. તો દેશમાં એવી, આપણા ઘરમાં જો આવી હાલત હોય તો ત્યાં કોઈ આવી યુનિવર્સિટી કે સંસ્થાન કોલેજીસ હોય ત્યાં તુંડે ટુંડે મતિર ભિન્ના, એટલે કોઈ તો એવા અટકચાળો કરનારા નીકળી જાય. આ રોહિત વેમુલા, હું તમને વમુલા કહું છું, અને બેન પાયલબેન તડવી, આ બેના સુસાઇડ કેસ આપણી નજર સામે છે 2016 અને 2019 કે એ કોલેજ જ હતી, મેચ્યોર હતા, પણ એમાંય કોઈકે એની સાથે એવો દુર્વ્યવહાર કર્યો કે જે લોકોએ સુસાઇડ કરી લેવું પડ્યું. એટલે એવું બને એના માટે તેને પ્રોટેક્શન હોવું જોઈએ, અને કાયદો કરેમાં જરાય ખોટું નથી, પણ કાયદો કોઈ એક વર્ગને પહેલેથી જ ફિક્સમાં મૂકી દે કે અપરાધી તમે જ હોઈ શકો અને પીડિત ફલાણો વર્ગ જ હોઈ શકે, એ તો ઉત્તમ નથી ને. એ તો કોઈ કાળે ચલાવી ન લેવાય ને. અને કારણ કે અપરાધી, યસ, એ કમિટીમાં પણ તમે જુઓ તો મહિલા, દિવ્યાંગ, એસટી, એસસી, ઓબીસી ને ઇન્ક્લુડ કર્યા છે ઇક્વિટી કમિટીની અંદર. ત્યાં કોઈ એવું સ્થાન નથી આપવામાં આવ્યું કે ધારો કે કોઈ જનરલ કાસ્ટના વ્યક્તિ સાથે આવો ભેદભાવ થાય અને ખોટી રીતની ફરિયાદ થાય તો તેમનો પક્ષ પણ કોઈ મૂકી શકાય એવી કોઈ વ્યવસ્થા નથી કરી. અને બીજું કે કોઈ માણસ ધારો કે ખોટી ફરિયાદ કરે, જે મેં એક એક્ઝામ્પલ આપ્યું કે કોઈ યુવતીને આઈ લવ યુ કહીને કોઈ પરેશાન કરતો હોય અને એ યુવતી, એ છોકરાઓ જે સામે પરેશાન કરનાર એ છોકરાની સામે યા તો એને મારતોડ કરે, યા તો એની સામે કઈ એક્શન લેવાની વાત કરે, યા તો એને ગમે તે રીતે ખખડાવે, તો સંભવ છે કે છોકરો એને એમ કહી દે કે આણે મને જાતિવાચક રીતે અમારું અપમાન કર્યું છે. અને તો આ કમિટી, જે હું કહું છું ઇક્વિટી કમિટી, એ ઇક્વિટી કમિટી શું કરે, 7 દિવસમાં તૈયાર કરે કે આ વાત સાચી છે, આ છોકરી અને આ છોકરાને ઝઘડો તો થયો જ છે, એટલે 7 દિવસમાં એ વાત થઈ જાય અને 90 દાડામાં નક્કી થાય
કે આ છોકરી એ છોકરાની સાથે શું કામ ઝઘડો થયો, ન કરે નારાયણને એ સેન્ટરમાં આવીને ઇક્વિટી કમિટી એમ નક્કી કરે કે આ છોકરીનો જ વાંક છે દાખલા તરીકે, તો એ છોકરીને કહી દે તો આખી આખી ખતમ થઈ જાય. જ્યારે કે વાંક તો સામે વાળાનો હોય છે, જે આઈ લવ યુ કરીને એને ચીડવે છે કે એને પરેશાન કરે છે. એક્ઝેક્ટલી. એટલે જે અત્યારે આંદોલન કરી છે છાત્રો અથવા તો છાત્ર સંઘના નેતાઓ અથવા તો રાજકીય નેતાઓ, એ બધા શું કે છે કે ભાઈ તમે બીજાને પ્રોટેક્શન આપો, કોઈ વાત નહીં, એ સારી વાત છે, એને મળવું જોઈએ, પણ બેલેન્સ જાળવો ને. કોઈ એક વર્ગને તમે કે આ જ અપરાધી હોઈ શકે એવું શું કામ માનો છો? એટલે તમારી જે ઇક્વિટી કમિટી જે છે, ઇક્વિટી સેન્ટર્સ છે, ઇક્વિટી સ્કોડ જે તમે કહો છો, એ બધામાં તમે સવર્ણોને પણ રાખો, એકાદ બે સદસ્ય, 9 જણાની આ કમિટી હોય છે, તો 9 જણામાં મહિલા, વિકલાંગ, એસસી એસટી વગેરે જે તમે રાખો નો પ્રોબ્લેમ, પણ એકાદ બે એમાં સવર્ણોને પણ રાખો, જેથી કરીને અન્યાય કોઈ સવર્ણને પણ અન્યાય ન થાય. એકચ્યુઅલી તો અન્યાય કોઈને ન થવો જોઈએ ને. એવું નથી કે સવર્ણોને અન્યાય થાય એટલે દલિતોને ન્યાય મળી જાય, એવું તો ન હોય. અન્યાય કોઈને પણ ન થવો જોઈએ, ન દલિતને થવો જોઈએ, ન સવર્ણને થવો જોઈએ. અને હવે ભૂમિતભાઈ આપણે 21મી સદી તરફ જઈ રહ્યા છીએ, અને મોટા ભાગના જો ગામડા ગામમાં ને ક્યાંક એવું બધું ચાલે છે, હકીકત છે, પણ હવે તમને કહું, હવે એવું બહુ નથી આપણે જોવા મળતું કે દલિત ને સવર્ણ ને આ ને તે ને. હવે તો લોકો તમારી જાણ ખાતર ઇન્ટરકાસ્ટ મેરેજમાં તમે જુઓ છો, ન્યાય એવા જ્ઞાતિ જાતિવાદના ભેદભાવ હવે ઓછા રહ્યા છે અથવા તો નથી રહ્યા. તો પછી આ ભણવામાં તો ક્યાં હોય, પણ એક છાત્ર એટલે કે એની વય જે છે યુવા અવસ્થા, જેમાં રેંગિંગ નામની વાતો આવે છે, ઈ સેન્સમાં ઠઠ્ઠા મસ્કરી જેને કહેવાય, એવી રીતે આવું બધું એકબીજા છોકરા છોકરીઓ કે ગમે તેને આવું હેરાન કરવાની ઘટનાઓ બનતી હોય, એમાં અતિશયોક્તિ જયારે થાય, અને આ રોહિત વેમુલા જેવું કે પાયલ બેન જે છે તડવી, એના જેવું કઈ બને, ઈ ન બને એટલે સરકારે બિલકુલ સાવચેત પૂર્વક સુપ્રીમ કોર્ટના આદેશથી યુજીસી એ કાયદો બધો ઘડ્યો, પણ એ કાયદો ઘડ્યો ઈ મેં કીધું આ દર્દ કરતા તો એનો ઈલાજ વધુ ખતરનાક નીવડ્યો, એવું થયું. આ બીમારી કરતા ઈલાજ વધુ ખતરનાક નીવડ્યો, ઈ ટાઈપનો કાયદો થયો છે. એટલે આનો દેશભરમાં ઉહાપોહ મચી ગયો છે. અને ગમે તેમ કરીને તમે કલ્પના કરજો, સરકારને આ તો મેં કીધું તેમ કે અત્યારે અજીત પવારજીની દુર્ઘટના જે દુઃખદ બની છે, એને કારણે આ જે આપણે જેની ચર્ચા કરી એ મુદ્દો થોડોક મેં તમને કીધું દબાઈ ગયેલો છે. પણ શરદ પવારજીની ઘટનાનો જ્યાં સુધીમાં એનો શોક જે છે એની અંત્યેષ્ટિ આવતીકાલે થવાની છે વગેરે, એ કાર્યવાહી પૂર્ણ થઈને જો સરકાર કોઈ પગલા નહીં ભરે કે યુજીસી કોઈ પગલા નહીં ભરે, આમાં ફેરફાર નહીં કરે, તો આ 1974માં ગુજરાતમાં જે આંદોલન થયું હતું, આપણે નવનિર્માણ, એના જેવો આ સંભવ છે, શક્ય છે, એવી શક્યતા છે. એટલે સરકારે આ જે વેક્યુમ 2-3 દિવસનું એને અનાયાસે પણ મળ્યું છે, એનો બિલકુલ સદુપયોગ કરી અને ફાયર બ્રિગેડની જેમ કામ કરવું પડશે ઇમરજન્સીમાં. એમાં પછી હોતી હે ચલતી હે નહીં ચાલે, ઇમરજન્સીમાં કામ કરી અને આમાં કેટલાક સુધારા વધારા કરવા જોઈએ, જેથી કાંઈ પ્રોબ્લેમ થાય નહીં. અન્યથા અત્યારે દેશને બાકી બધી સમસ્યાઓ જે હોય તે, પણ નજીકના ભવિષ્યમાં આ મુદ્દો જે છે યુજીસીના નવા નિયમોનો, એ મુદ્દો સમૂચા દેશ માટે થઈને હાહાકાર કે અરાજકતા સર્જે એવું બને, અને તંત્રને ભારે મુસીબતનો સામનો કરવો પડી શકે. જી સર, અંતિમ પ્રશ્ન પર આવું છું, અને પ્રશ્ન કદાચ દુર્ભાગ્યપૂર્ણ છે કે આપણે વાત કરવી પડશે કદાચ, કે આટલા વર્ષો પછી પણ, આઝાદીના આટલા વર્ષ પછી પણ આપણે લોકોએ હજી પણ જાતિવાદ મિટાવવા માટે યુજીસીએ, આ તો માત્ર એક અત્યારે નિયમ આવ્યો, કે ક્યાંક એવું પણ આંકડાઓ સામે આવ્યા કે જેના કારણે ક્યાંક ભેદભાવની નીતિ હજી પણ છે આપણા સમાજની અંદર, અને એ સર્વે સમાજની વાત છે કે જેના કારણે આ નિયમો બનાવવા પડે છે. તો ક્યાંક આપણે સામાજિક દ્રષ્ટિકોણથી હજી આપણે પછાત જ છીએ. પછાત કોઈ સ્પેસિફિક કાસ્ટની વાત નથી, ઘણા લોકોને ઉલટું ના લે, પણ આપણે માનસિકતાથી હજી પણ દરેક રીતે પછાત છીએ, કે જો આપણે આટલા વર્ષો પછી પણ, આઝાદીના આટલા વર્ષો પછી પણ આપણે જો આવા કાયદા બનાવવા પડે તો આપણા માટે દુર્ભાગ્યપૂર્ણ ના કહેવાય? ભૂમિતભાઈ, બધું છે, પણ 2 હાથે તાળી પડે, એક હાથે ન પડે. પેલાનો યુગ હતો એ હતો જ, નો ડાઉટ, કે એમાં બધા માનતા હતા કે અમે સવર્ણ, તમે દલિત ને તમે પછાત ને અમે સુધરેલા ને વગેરે વગેરે. હવે ઈ થોડીક આજે આઝાદીને 75 વર્ષ થયા છે, અને તમારી જાણ ખાતર જે રીતે હજી થોડું ઘણું આ જે છે અત્યારે અનબેલેન્સ શું છે તમને ક્લિયર કહું, એટ્રોસિટીના જેટલા કેસીસ થાય છે, એમાં હું તો એક બહુ તમારી જાણ ખાતર એક ઝુંઝારુ નેતાની પાસેથી પણ મેં સાંભળ્યું છે, એ પણ એ જ કાસ્ટમાંથી આવે છે.
એણે એમ કીધું કે એટ્રોસિટીના જેટલા કેસ થાય છે એમાંના 80% ખોટા હોય છે. યસ, અને એની અંદર એ કેસ કહેવાય ને કે પોલીસ એ કોર્ટની અંદર કેસ થયા પછી સાબિતી નથી કરી શકતી, પુરાવો નથી આપી શકતી કે આના કારણે જ આ વસ્તુ બની છે, અને એના કારણે કેસ ઘણા બધા કહેવાય ને કે એનો નિકાલ નથી થતો. ઇવન સુપ્રીમ કોર્ટનો પણ ડેટા છે. બિલકુલ ભૂમિતભાઈ, એટલે હું આપને કહું છું કે આ 80% જે ખોટા કેસ છે ને એને કારણે મુશ્કેલી શું થાય, 20% જે સાચા કેસ છે ને એ શંકાના દાયરામાં આવી જાય. આ રોહિત વેમુલાએ એને સુસાઇડ કરી લીધું, પાયલબેન તડવીએ સુસાઇડ કરી લીધું, એ આ 20% આવે જે ખરેખર પીડિત થયા હતા. પણ કારણ કે મેન્ટાલિટી એવી થઈ ગઈ દેશભરમાં, તમારી જાણ ખાતર આ એટ્રોસિટીનો તો એટલો બધો દુરુપયોગ અમુક લોકોએ કર્યો કે આપણે ત્યાં કેશુભાઈની સરકાર વખતે, આ તમારી જાણ ખાતર ખબર ન હોય તો કહી દઉં, કેશુભાઈ પટેલની સરકાર વખતે પાટીદાર સમાજનો સૌથી મોટો જટિલ પ્રશ્ન અગર કોઈ કેશુભાઈની સરકાર સામે હતો તો એ હતો કે અમને એટ્રોસિટીના ત્રાસમાંથી બચાવો. ઓહો. આ તમારી ઇતિહાસ સાક્ષી છે, આમાં મારું કોઈ વસ્તુ છે નહીં. લોકો શું કરતા હતા ત્યારે જે તે સમયે કાયદો, હવે તો થોડુંક એમાં થાળે પડતું જાય છે, પણ શરૂઆતમાં એવું બહુ બધું થતું હતું કે તમે કોઈ પર્ટિક્યુલર કાસ્ટના છો, હવે મારે તમારે જામ્યું કે ન જામ્યું, પરંતુ એ મને એમ લાગે કે મારે તમને ભીડવી દેવા છે તો હું એટ્રોસિટીનો કેસ કરી નાખું, તમારી ઉપર બધી કાર્યવાહી થાય. તો તમે જે પ્રશ્ન પૂછો કે 21મી સદીમાં આમ તેમ, તો 21મી સદીમાં વાત સાચી છે કે હજી ક્યાંક જાતિવાદ ને એવું બધું છે, ક્યાંક ગામમાં, વિશેષ શહેરમાં તો તમે જાણો છો ક્યાંય એવું તમે જોયું છે? તમે સ્વયં ભૂમિતભાઈ અને હું અહીંયા આપણે રાજકોટ સિટીમાં રહીએ છીએ, આપણે હોટલમાં જઈને પૂછીએ છીએ ક્યારેય કે આ પીરસવા વાળો જે છે કોણ છે? ક્યારે પૂછ્યું છે? અથવા તો બે ઘડી માની પર લઈએ કે આપણને ખબર હોય કે આ સો એન્ડ સો કાસ્ટનો છે, તો આપણે કોઈ દી કીધું કે મારે જમવું નથી, એવું સાંભળ્યું ક્યાંય? મેં તો કમસે કમ જોયું નથી. અહીંયા એવું છે નહીં, પણ હા ગામમાં હજી ક્યાંક અંતરિયાળ ગામમાં રૂઢિચુસ્ત સમાજોમાં આ ટાઈપની વાતો છે. એમાં પાછા સમાજ ખોટો, દલિત સમાજ ખોટો નથી, ઈ છે. તો એના માટે કાયદો સારી વાત જ છે, કાયદો હોવો જોઈએ રક્ષણ માટે થઈને. પણ જેમ કાયદો એના રક્ષણ માટે છે, એમ આ કાયદાને ઢાલ બનાવીને કેટલાક લોકો ફ્રોડ કરે છે, એને કારણે મુશ્કેલી એ લોકોને એમ લાગે છે કે જાણે આપણે વેર વાળી લીધું. એને ખબર નથી કે 80% ખોટા કેસ કરવાને કારણે 20% જે સાચા લોકો પીડિત હોય છે, દલિત સમાજના કયો, માઇનોરિટી કયો, યા બીજી કોઈ કાસ્ટના કયો, જેને જાતિના નામે હેરાન કરવામાં આવતા હોય, એ 20% સાચા લોકો છે, એને પણ લોકો પણ શંકાની નજરે જોવા માંડે. એટલે આપણે વિકસવું છે ને 21મી સદીમાં બેય સાથે જવાની જરૂર છે. કેવળ આપણે જ બધા, એટલે કે સવર્ણો આમને, હવે તો એ સવર્ણ દલિત બોલવું બી મારી દ્રષ્ટિએ ઉચિત ન હોવું જોઈએ. એને આપણે પર્ટિક્યુલર એક અપરાધની શ્રેણીમાં રાખીએ, કારણ કે કેટલાક તત્વો એવા છે જે આજની તારીખે પણ એ કોઈ પણ કાસ્ટને જાતિના નામે કે એના લિંગના નામે કે બીજા કોઈ એના જે કાંઈ અભાવ હોય એને કારણે એને પીડિત કરે, એવી માનસિકતા વાળા લોકો તો હવે એ અપરાધની શ્રેણીમાં આવે. એ કોઈ વર્ગના લોકો નથી હોતા કે આ પર્ટિક્યુલર સવર્ણ છે એટલે એ જે છે પછાતને હેરાન કરે, એવું નથી હોતું. સવર્ણમાં પણ જેની માનસિકતા પછાત છે એ લોકો આવી કાર્યવાહી કરે. બાકી સવર્ણ આખું જે છે એવું આવું કરે એવું માનવાને કોઈ કારણ નથી. ઉલટાનું આવા નીતિ નિયમો કરીને તો ખરેખર તો વર્ગ વિગ્રહ જેવું ઉલટાનું વધે એમ છે. એના કરતા સરકારે એવું કરવું જોઈએ, ભાઈ સર્વ સમાન છે, આમાં કોઈ ઊંચ ને કોઈ નીચ ક્યાંથી હોઈ શકે? મને તો વસ્તુ બી તમને કહું ભૂમિતભાઈ, આપણે બધા વાત કરીએ છીએ કે ફલાણાભાઈ દલિત કે ઢીકણાભાઈ, અરે ભાઈ દલિત બલિત છોડો, જે લોકોની પાસે મહાન છે, આપણે સંસ્કૃતમાં સૂત્ર છે બહુ શ્રુતા બ્રાહ્મણા હા, એટલે કે જે અતિ સુંદર વક્તા ક્યારે બને? જે શ્રેષ્ઠ શ્રોતા હોય એ વક્તા બને. તો બહુ શ્રુતા બ્રાહ્મણા, બહુ વિદ્વાન કોઈ માણસ જન્મે બ્રાહ્મણમાં ન હોય તો પણ એ કોઈ પણ કાસ્ટમાં હોય, પણ એને જો જે સારા વિચારો અથવા તો સારા ગ્રંથો, સારા વક્તાઓ એ બધાને સાંભળે તો બહુ શ્રોતા બ્રાહ્મણા, તો એ બ્રાહ્મણ કરતા પણ વધુ પંડિત થઈ શકે એમ કહું છું. અને તમે એ વાત સાથે એગ્રી થશો કે આપણે દાસી જીવન જે છે, આમ તમે જુઓ કાસ્ટ વાઇઝ ની દ્રષ્ટિએ જુઓ તો તમે એમ કહો દલિત સમાજમાંથી જન્મમાં છે, પણ એના પ્રભાત્યા સાંભળીને તો મોટા ભાગનાની સવાર પડે છે, આટલા વિદ્વાન અને ભક્ત હતા. તો હવે એવું ના હોય કે કોઈ કાસ્ટ 100 છે એટલે એ લોકો નબળા હોય કે ફલાણા હોય. મેં અનેક જગ્યાએ ભૂમિતભાઈ કીધું છે કે તમે ક્યારેય સેમ પિત્રોડા જે છે
એને આપણે એમ કહીએ કે ભાઈ આ તો લુહાર છે કે મિસ્ત્રી છે કે સાવરકુંડલાના સુરેન્દ્રનગરના છે, એવું ક્યાંય કોઈ માને? સેમ પિત્રોડા શું છે? આઇકોનિક વસ્તુ છે ને, એનું વ્યક્તિત્વ જે છે આઇકોનિક છે કે નહીં? કે ભાઈ આખા દેશને, ભારતને રાજીવ ગાંધીના સમયકાળમાં ટેકનોલોજી, ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીના યુગમાં અગર કોઈએ પ્રવેશ કરાવડાવ્યો હોય તો એના મેઇન પ્રણેતા કે સ્ત્રોત નામ છે સેમ પિત્રોડા. કોઈ એને લોહાર કે એની જે કોઈ કાસ્ટ હતી, સુથાર હોય યા લુહાર હોય, કોઈ એ રીતે એને કોઈ દિવસ કોઈ સંબોધતા નથી. તમે ક્યારેય ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, એને આપણે ક્યારેય માઇનોરિટીની દ્રષ્ટિએ જોયા છે ખરા? જોઈ શકાય એમ છે ખરા? આટલા મહાન દેશભક્ત, વળી પાછા એ તમારી જાણ ખાતર સેક્યુલરિઝમનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે કે એ જન્મજાતથી માંડીને એના કર્મને આધારે એ મુસ્લિમ કોમ્યુનિટીમાંથી આવે, પણ એ પ્રમુખ સ્વામીના ભક્ત હતા અને એ તમામ ધર્મને, હિન્દુ મુસ્લિમ તમામ ધર્મને એટલો જ ઓનર આપતા હતા અને દેશના સૌથી શ્રેષ્ઠ મિસાઇલ મેન તરીકે એનું નામ છે. ને આજે આપણે જ્યારે એની છબી જોઈએ તો આપણેથી વંદન થઈ જાય. આજની તારીખે એવા એ મહાન માણસ છે, તો ક્યાં એમાં કઈ કાસ્ટિઝમ રહ્યું? એટલે શહેરીકરણમાં અને શિક્ષિત વર્ગમાં એ ઓછું છે. ગામડા ગામમાં વિશેષતઃ છે. સરકારે પ્રોટેક્શન આપવું જ જોઈએ, એમાં કોઈ શંકા નથી. પણ કોઈ એક વર્ગને પહેલેથી જ ધારી લેવો કે આ જ અન્યાય કરતા હોય એ ઉચિત નથી. દરેકનું સન્માન થવું જોઈએ. શું બ્રાહ્મણને અપમાન ન થઈ શકે? તમે જો દલિતોને જ અપમાન કે માઇનોરિટીઝને અપમાન, એસસી એસટી કે ઓબીસીને અપમાન થાય તો બ્રાહ્મણને કે વાણિયાને કે ક્ષત્રિયને કે એને ન થાય એવું હોય? એ લોકો અપમાનથી, માન અપમાનથી પર હોય કોઈ દિવસ? એવું તો ના હોય. દરેકને પોતાની જ્ઞાતિ જાતિનું સન્માન જળવાય, પોતાનું માનવ ગૌરવ. જે પાંડુરંગ શાસ્ત્રી પાસે એક બહુ સુંદર શબ્દ વાપરતા હતા, પાંડુરંગ શાસ્ત્રીજી વિદ્વાન, એણે માનવ ગૌરવ એ તો દરેકને સંભવ છે. તો જીવ કોને વાલો? તમે નાની એવી કીડી છે અથવા તો મચ્છર છે, તમે જુઓ તો ખરા એનું જીવન કેવું છે. હવે એમાં એને તમે જો કીડીને તમે સહેજ આમ અડો, કીડી પણ ભાગશે. એને ટૂંકમાં જીવવું છે, ટૂંકમાં એને એની લાઈફ પસંદ છે, જીવ પસંદ છે. નહીતર એનું શું આવે? એનો કોઈ ઇતિહાસ છે કે કોઈ દંતકથામાં નામ લખાવાનું છે? હું ને તમે જાણતા નથી, પણ કીડીને તો એનું જીવન વાલું છે કે નહીં? તો એવી રીતે સૂક્ષ્મ જીવોને પણ જો એનું જીવ વાલો હોય તો કોણ જ્ઞાતિ કે કાસ્ટ કે વર્ગનો એવો વ્યક્તિ હોય કે જેને એનું સન્માન ન? સન્માન દરેકને માટે જવાબદાર સારું હોઈ શકે. એટલે સરકારે બેલેન્સ કાયદો કરવો જોઈએ. આ યુજીસીએ 2026 નો કાયદો કર્યો, એક તો બિલકુલ એક તરફી જેવો હોવાનું જે છાત્રો માની રહ્યા છે એ મહદઅંશે ઠીક છે, એટલે તો ચારેકોર ઓહાપો છે. નહીં તો કોઈ વિશ્લેષકો એમ ન કે આ ખોટું કોઈ ઉપાડો લીધો, એવું નથી. એટલે અત્યારે જે આ ઘટનાક્રમ ઘટી છે ભૂમિતભાઈ, અજીત પવાર સાહેબની, જેને આપણે કમનસીબે ગુમાવી દીધા, પણ એનો સમયગાળાનો પણ હું તો માનું ત્યાં સુધી તંત્ર બિલકુલ જો લાભ લે અથવા તો એમાંથી પણ ધડો લે અને આમાં સુધારા વધારા કરે તો બહુ મોટી આફતમાંથી દેશ ઉગરી જશે. જેએનજી નામનું જે આંદોલન બાકીના પડોશી દેશોમાં આપણે જોયું અને જે અરાજકતાના આપણે સાક્ષી બન્યા, એવું ન થાય એટલા માટે કહું છું સરકાર કે તંત્ર એને જેમને કહું ને ફાયર બ્રિગેડની જેમ ટૂંકમાં લશ્કરી ઢબે કામ કરી અને આમાં સુધારો કરવો જોઈએ અને દેશમાં અરાજકતા ફેલાતી અટકાવવી જોઈએ. જી ભૂમિતભાઈ. ચોક્કસથી સર, અમારી સાથે જોડાયા અને વિસ્તૃત ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા કે જેમને આખી વાત સમજાવી છે. અને ગઈકાલે પણ અમે એક વિડીયો બનાવીને મૂક્યો હતો કે એકચ્યુઅલમાં આ રૂલ એ શું કહી રહ્યો છે અને એ રૂલ પછી કેમ વિવાદ છે તે ઊભો થયો છે. આજે વિસ્તૃતથી ચર્ચા કરી છે, વિથ એક્ઝામ્પલ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. મૂળભૂત રીતે સમજવાની વાત એટલી જ છે કે અન્યાય કોઈ પણ સાથે થઈ શકે અને ભેદભાવ પણ કોઈ પણ સાથે થઈ શકે. એનો મતલબ એવો નથી કે માત્ર ને માત્ર કોઈ સમાજના વ્યક્તિને કે માત્ર એક કાસ્ટ જોઈને તેની સાથે ભેદભાવ કરવામાં આવે છે. હા, એ વાત સાચી છે અને સ્વીકારવી પણ પડે કે આજથી વર્ષો પહેલા એ પ્રકારના અછૂત અછૂતથી માંડીને જે પણ રીતે જાતિગત ભેદભાવ હતા એ બધું પ્રવર્તમાન હતું. પરંતુ આજના સમયની અંદર તેની જે કહેવાય ને કે તેવી જે ઘટનાઓ હતી તે ઘટનાઓ ખૂબ જ ઘટી ગઈ છે અને આંશિક રીતે તમે તેને કહી શકો કે ગામડાઓની અંદર અને અથવા તો ભાગ્યે જ આવી કોઈ ઘટના છે તે બની રહી છે. અન્યથાઓ જે છે તે સર્વે સમાજ સમાનતાથી જીવવા માટે ધીરે ધીરે આગળ આવી રહ્યા છે, કારણ કે બધા જ લોકો એજ્યુકેટેડ થઈ રહ્યા છે, બધા જ લોકો એ શિક્ષિત થઈ રહ્યા છે અને તેની સાથોસાથ એ લાયકાત એ પ્રકારની કેળવી ચૂક્યા છે કે તેમનું જે માનસિક વર્તન છે અથવા તો જે સ્થિતિ છે તે ક્યાંક મેચ્યોરિટી સાથે તે સામાજિક અથવા તો માત્ર ને માત્ર તેને કાસ્ટ બેઝ એની સાથે ભેદભાવ નથી કરતા. આ આપણી વાસ્તવિકતા છે.
શું અંતમાં એક એક્ઝામ્પલ આપીને મારા વાતને પૂરી કરવી છે કે શું યુનિવર્સિટી કે કોલેજની અંદર આપણી બાજુમાં બેસતા બેન્ચમાં બેસતા મિત્રને આપણે ક્યારેય એમની જ્ઞાતિ જોઈને એની સાથે મિત્રતા થઈ છે ખરા? શું ક્યારેય પણ આપણે જ્ઞાતિ જોઈને તેની સાથે સંબંધ કેળવ્યો છે ખરા? તો એનો જવાબ હશે ના. તો જો શૈક્ષણિક સંસ્થાઓની અંદર જે મૂળભૂત રીતે વાત કરવામાં આવે છે તે ક્યાંક કદાચ બે વ્યક્તિને ઝઘડો થાય અને એક કોઈ ઓપન કેટેગરીનું હોય ને કોઈક SC ST કેટેગરીનું હોય, એ બે મિત્રો છે અને બે મિત્રો વચ્ચે ધારો કે ઝઘડો થાય છે, શું એ ઝઘડો એ માત્ર એટલા માટે થાય છે કે એક વ્યક્તિ છે કોઈ અધર કાસ્ટનું છે ને એક વ્યક્તિ છે ઓપન કાસ્ટનું છે? શું આટલા માટે ઝઘડો થાય છે? તો એનો જવાબ હશે ના. પણ આ ઝઘડાને ક્યાંક આ કાયદાનો દુરુપયોગ કરવામાં આવે, ક્યાંક આ કાયદાનો હાથો બનાવી લેવામાં આવે અને એ કોઈ વ્યક્તિ સામે, ખાસ કરીને સવર્ણ સામે જો તેનો ઉપયોગ કરવામાં આવે તો તેને આપણે શું કહેવાનું? અને શું આ કાયદાની અંદર એ જોગવાઈઓ છે ખરા કે આ લોકો પણ એમની વાત અથવા તો એમનું સ્ટેન્ડ મૂકી શકે? તો એનો જવાબ છે ના. અને વિરોધ એટલા માટે થઈ રહ્યો છે, કોઈ કાયદાના વિરોધમાં નથી. તમે સમજો, કોઈએ એવું નથી કીધું, અત્યાર સુધીના જેટલા પણ સ્ટેટમેન્ટ્સ તમે કોઈ પણ નેતાના કે વિદ્યાર્થીઓને સાંભળી લો, ક્યાંય પણ એવી વાત કરવામાં નથી આવી કે આ કાયદો રદ કરો. વાત એવી કરવામાં આવી છે કે કાયદાની અંદર જે એક ભેદભાવની નીતિ દેખાઈ રહી છે, જે એક તરફી કાયદો બનાવી દેવામાં આવ્યો છે, નિયમ બનાવી દેવામાં આવ્યો છે, તેની અંદર સુધારો કરવામાં આવે. ક્યારેય પણ એવી વાત નથી આવી. અને ઘણા બધા લોકો આને પોલિટિકલાઇઝ કરશે, ઘણા બધા લોકો કરવા માંડ્યા છે અને ઘણા બધા લોકો જે જાતિગત રીતે તેમની રાજનીતિ જેને ચલાવી છે એવા લોકો આનો ઉપયોગ પણ કરશે કે જો હજી પણ સવર્ણો તમારાથી કહેવાય ને કે તમને પછાત રાખવા માંગે છે, હજી એ તમારાથી ભેદભાવ કરવા માંગે છે. આવી પ્રકારની કહેવાય કે માનસિકતા ધરાવતા આપણા સમાજમાં લોકો છે અને એ ક્યાંક વર્ગ વિગ્રહ કરવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે. પરંતુ હું એટલી જ વિનંતી કરીશ કે આ માત્ર શૈક્ષણિક મુદ્દો નથી, શૈક્ષણિક સંસ્થાનો મુદ્દો નથી, આપણા સામાજિક મુદ્દો છે. અને શૈક્ષણિક સંસ્થાઓની અંદર આવી ઘટનાઓ બને છે પણ પ્રમાણમાં ખૂબ ઓછી બની રહી છે. એટલા માટે માત્ર એક તરફી કાયદો ન હોવો જોઈએ. કાયદાની અંદર બંને પહેલું, બંને પક્ષકાર હોવા જોઈએ, બંને વ્યક્તિને સાંભળવાનો મોકો હોવો જોઈએ અને પછી તેના પરથી કાયદો બનવો જોઈએ. આ વાત કહેવાની થાય છે કારણ કે આ ઉહાપો જે ભારતભરની અંદર અત્યારે જોવા મળી રહ્યું છે, આવનારા દિવસોની અંદર ક્યાંક સત્તાને પણ નુકસાન પહોંચાડે તો નવાઈ નહીં, આવી આશંકા અત્યારે ચોક્કસથી વર્તાઈ રહી છે. આપને આ વિડીયો કેવો લાગ્યો અને આપના વિચારો એ કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું ભૂલશો નહીં. ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. ત્યાં સુધી આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.